બધાને રામ રામ ને સીતારામ કી દાયરો બધી મજામાં નમી પણ એકદમ મજામાં. તો બસ જો આપણે છે ને ચારો કાપવાનું મશીન લઈ લીધું. એમાં એવું થયું કે ભીહુનો તબેલો પણ આપણે કમ્પ્લીટ કર્યો ને મશીન લેવું કરતા હતા, કારણ કે આમાં નિરણ થોડીક બગડે એટલે લેવાનું તો વિચાર હતો. પછી છે ને હરખો મેળ જ બધો આવે ગયો. પછી વિચાર કર્યો કે લે જ લઈએ, બરોબર. પરિશ્રમનું છે, પરિશ્રમ એગ્રો ઇન્ડસ્ટ્રી કોડીનાર કંટાલા જે બનાવે ને અમે ઘણા બધા મશીન જોયા હતા, પણ થોડું ઘણું કામ સારું લાગ્યું. વધારે મટીરિયલથી માંડે બધું બીજા કરતાં મોંઘું પડે થોડુંક. બાકી જસદણની બનાવટના જોયા હતા, આપણે રાજકોટના જોયા હતા, તો એના કરતાં થોડુંક મોંઘું પણ પડે. તો મટીરિયલમાં બધું છે ને બહુ સારામાં સારું આવે. અટાણે મારે છે ને આને ચાલુ કરવાનો વિચાર છે. લેવા હતા વહેલું માંડવીનું કામકાજ ચાલુ હતું ને તાર લેવા હતા, પણ આને ટ્રેક્ટર માથે કરવાનો વિચાર હતો કે ટ્રેક્ટર માથે કરવું. પછી માંડવીના કામકાજમાંથી નવીરા નહોતા ને હેવ નવીરા થયા ત્યાં એ પાછું ટ્રેક્ટર ઉપર થઈને, કારણ કે એમાં થોડોક ફેરફારનો બધો આઈડિયા એમાં હાલે અમારો, એટલે એમાં કોઈ ભેગું થાય ને તાકને મહિનો દોઢ મહિનો ને મણી કીડિયું સળિયું ચાલુ કરવું. મારા બાપો ન હોય તો મારા બાપો કે જારી એવું નથી કરવું. મારા બાપો આજ મેખડી મારા બાપા ને મામા ના એટલે એમાં ગયો છે ને હું ચાલુ કમ્પ્લીટ કરતા, બરોબર. આગળ ઘંટીની મોટર છોડાવે લગાડે ને આને ચાલુ કરાવી જઈએ, જોઈએ છીએ એવું છે આનું રિઝલ્ટ, બરોબર. પછી ફોનમાં જ ઓર્ડર દઈ દીધો હતો. અમે રૂબરૂ તો ગાય નહોતા, તો આપણે રાજુ મામુન છે ને એના થોડાક જાણીતા છે, પછી ફોનમાં જ ઓર્ડર દઈ દીધો તો કાં તકો ખાવો ખોટો. કાલે સાઈડનો ભૂકો કરવા મશીન આપણે કમ્પ્લીટ કર્યું, બરોબર. ઘંટીની મોટર પર ફિટ કરી દીધી હતી. તો આ મોકે એવું થયું કે લાઇટ વહી ગઈ ને પછી આખું કામ વિખાઈ ગયું, એટલે પછી ભૂકો થયો જ નહીં, બરોબર. પછી એ આખો પ્લાનિંગ કેન્સલ કરી નાખ્યો. આગમનો વ્યૂ મસ્તી ન આવે, કારણ કે હમણાં સૂર્યોદય થવાનો છે ને, એટલે વાદળ ને બધા લાલાશ પડતા દેખાય ને, એટલે એ મસ્ત વ્યૂ આવે. બધા હાથી સાથનું ઢાંકી દીધા, કારણ કે ઝાકર આવે ને પછી કટાય. કારણ કે આ વખતે અંદર મૂકવાનો વેત ને ટ્રેક્ટર ને ટ્રોલી બે જ અંદર રહી છે, કારણ કે માંડવી હજે પડી. એટલે જે બે મેન વસ્તુ છે એ અંદર રાખી દીધી, ટ્રેક્ટર અને ટ્રોલી, ને બાકીના હાથી સાધનો છે ને એણે આ કમ્પ્લીટ ઢાંકે ને મૂકી દીધા, બરોબર. નીણ નખાઈ ગઈ હતી, બધા ખાય જવો એમાં. કાયમીનું શક નીણું જેવું હોય અમારે એમાં.
પહેલાં દોવે ને ડાયરેક્ટ દાણ હોય, પછી માંડવિયાની હોય, પછી ખડની હોય, પછી પાછી સારની હોય, એ રીતનું હોય. વધારે તો પછી મારે મારની ખબર છે એમાં. સિકુડી તો જવો આડી ભાગી પનપવા નહોતી તી મીન કૃષ્ણ એ બેગ ફરી તો ટ્રેક્ટર આથી કરે ને ચડાવી દીધું તો રાખવી નહોતી. પણ આખો પ્લાનિંગ જ ફરાઈ ગયો ને, આપણે જે ધાર્યું હોય એવું થાય જ ન. અમારો પ્લાન બીજો જ હતો, આથી સિકુડી નાખવી કાઢી નાખવાનો હતો. પણ બીજા કામને વાહે વર્ગે ગયા તે આ કામ થયું જ નહીં, બરોબર. નકા આ હે ને આપણો પ્લાન બીજો હતો એટલે આમાં. હાલો ભાઈ, જમરૂખ પાકે ગા લાગે. હા જરિયો આ હે. પછી આ સાઈડ આગળ મને દેખાતા હતા. હા આ રહી 6-7 જમરૂખ. પહેલી ફેરી પાક્યા હો, નગર પાકતા જ નહીં. પોપટું ખાઈ જતા. ઓઈલું એક વધારે પાકી ગયેલું છે, બરોબર. હાલો ભાઈ, બસ જવો હું આવ્યો મ્યાજમાં ઘૂમરો મારવા. કંઈક હમણાં બેગ દીકથી આવ્યો નહોતો ઘૂમરો મારતો આવવાનું છે. મકાઈ પણ સારી છે ને, તો વાંધો